ચેનલ પર ઇંગ્લિશ ગ્રામરના એક બેઝિક અને મહત્વના ટોપિકમાં આપનું સ્વાગત છે. ચેનલ પર અગાઉ 10 કાળને લગતા અમુક વિડીયો આપણે મૂકેલા છે. હવેથી શરૂ કરીને શ્રેણીમાં ઓલમોસ્ટ ઇંગ્લિશ ગ્રામર કોના માટે જરૂરી છે મિત્રો? ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે. આશા રાખીશ કે ચેનલ પર ક્રમશઃ તમે ઇંગ્લિશ ગ્રામરના વિડીયો નિહાળો છો તો એ કદાચ ઇંગ્લિશ ગ્રામરનો ડર છે એ હર હંમેશ માટે નીકળી જશે. પ્લસ ધોરણ 8 થી 12 તમામ વિદ્યાર્થીઓ માટેનું ઇંગ્લિશ ગ્રામર આપણી આ ચેનલ પરથી આપણે મૂકવા જઈ રહ્યા છીએ. સૌથી મહત્વનો ટોપિક આર્ટિકલ્સ. આર્ટિકલ્સની અંદર મિત્રો અનિશ્ચિતતા, કોઈ અનિશ્ચિત પદાર્થ કે વસ્તુ નું કોઈ નામ છે, એ અનિશ્ચિત નામની આગળ આર્ટિકલ એ અથવા એન મૂકવામાં આવે છે. મિત્રો એ અને એન માટે ઘણા બધા નિયમો છે. ઉચ્ચાર ડિગ્રી માટે આ પ્રમાણે છે, અથવા વ્યંજનથી ઉચ્ચાર થતો હોય, સ્વરથી ઉચ્ચાર. વિડીયોના લાસ્ટ સુધીની અંદર હું તમને પ્રોમિસ કરું છું કે ગણતરીની સેકન્ડોમાં તમે હર હંમેશ માટે આર્ટિકલ એ અને એન યાદ રાખી લેશો. અવારનવાર એને તમારે ગોખવું કે પુનરાવર્તિત કરવું નહીં પડે. માટે જોડાયેલા રહેશો. અને એ જ પ્રમાણે નેક્સ્ટ વિડીયોની અંદર આર્ટિકલ ધ માટે કયા શબ્દો માટે આર્ટિકલ ધ છે અને ત્રણે ત્રણ એકી સાથે ક્લિયર થઈ જશે. નિશ્ચિતતા કે કોઈક નિશ્ચિત વસ્તુ, પદાર્થ કે નામ માટે આર્ટિકલ ધ વપરાય છે. આર્ટિકલ એ અને એન તો બંને એક નિયમ અનુસાર, સ્પેલિંગ અનુસાર આર્ટિકલ એ અને એન બંને એક વચનના નામની સાથે. આર્ટિકલ ધ એક વચન સાથે પણ અને બહુવચનના નામ સાથે પણ. કેટલીક વાર મિત્રો એક સહજ ખાલી જગ્યા પૂછાતી હોય અને પાછળનો સ્પેલિંગ બહુવચનના નામ વાળો હોય ત્યારે આપણે તો વિચારવાનું આવતું જ નથી કે આર્ટિકલ એ આવશે કે એન આવશે. જો શબ્દ બહુવચનનો છે તો કમ્પલસરી આર્ટિકલ ધ આવશે. નેક્સ્ટ, કે માત્ર ગણી શકાય એવું જે પણ પદાર્થ કે વસ્તુનું નામ છે એને કાઉન્ટ કરી શકાય એવું હોય કે ગણી શકાય એવું હોય તો જ આર્ટિકલ એ અને એન આવે છે. એ જ પ્રમાણે કોઈ ચોક્કસ વસ્તુની નામ હોય, ચોક્કસનો મિનિંગ એવો થાય છે કે કોઈક વસ્તુ કે પદાર્થ વિશે કે નામ વિશે કંઈક રજૂઆત થઈ ગઈ છે પ્રથમ વાક્યમાં અને એના જ વિશે કંઈક ઉમેરો કરતું વિશેષ કંઈક કહેવું છે, બીજું કે ત્રીજું વાક્ય એ આગળના નામ સંદર્ભમાં જ છે તો આર્ટિકલ ધ આવશે. બીજું, અગાઉ કહ્યું કે આર્ટિકલ એ અને એન માત્ર ગણી શકાય એવા જ શબ્દની આગળ છે, પણ આર્ટિકલ ધ ગણી શકાય કે ન ગણી શકાય, જેને માપી શકાય એવા નામની આગળ પણ આર્ટિકલ ધ આવે છે. ઓકે, મેં અગાઉ કહ્યું પ્રમાણે માત્ર સામાન્ય નિયમોની એકવાર સમજૂતી લઈ લઈએ અને ત્યારબાદ એક કી કે તમારે વારંવાર એ આવશે કે એન આવશે એનો કોઈ નિયમ યાદ નહીં રાખવો પડે. જોઈએ તો એ અને એન નો ઉપયોગ જોઈએ તો વ્યંજનથી શરૂ છે અને એક શબ્દ મેં લખ્યો છે ઉચ્ચાર વ્યંજન હોવો જોઈએ. મતલબ અ કેટ, અ કેટ, અ ચેર, અ ગર્લ, મતલબ કે સી, સી, જી જે પણ અક્ષરો લખેલા છે નો ઉચ્ચાર વ્યંજનથી થાય છે, પરિણામે આર્ટિકલ એ મૂકવામાં. સ્વરથી શરૂ થતા ઉચ્ચાર વાળા સ્વર, અંગ્રેજીમાં જેના આલ્ફાબેટ્સ છે એ આલ્ફાબેટ્સ ની અંદરથી 5 સ્વર છે. એ, ઈ, આઈ, ઓ, યુ. જો શબ્દ
આ 5 સ્વરથી એ ઈ આઈ ઓ યુ થી શરૂ થાય છે અને ઉચ્ચાર પણ સ્વર છે. સ્પેલિંગ પણ સ્વરથી શરૂ થાય છે અને એનો ઉચ્ચાર પણ સ્વર છે, તો આપણે આર્ટિકલ મૂકીશું એ. રેડી? સ્વરથી શરૂ થતા ઉચ્ચાર વાળું નામ. એ અમ્બ્રેલા, અમ્બ્રેલા, એપલ, ઓરેન્જ, એલિફન્ટ. દરેક એપલ, અમ્બ્રેલા, એલિફન્ટ, ઓરેન્જ આ બધા સ્વરથી ઉચ્ચાર અને સ્પેલિંગ સ્વરથી શરૂ થાય છે, એનો ઉચ્ચાર પણ સ્વર છે. નેક્સ્ટ, એ અને એન કેટલાક વ્યવસાય લગતા નામની આગળ અગાઉ કહ્યું એ જ પ્રમાણે ઉચ્ચાર પ્રમાણે જો ઉચ્ચાર વ્યંજન છે તો આર્ટિકલ એ, ઉચ્ચાર સ્વર છે તો આર્ટિકલ એન. જેમ કે અ ટીચર, એન એન્જિનિયર, એન્જિનિયર માટે આપણે આર્ટિકલ મૂકીશું એન. જોઈએ તો ઉદ્ગાર વાક્ય, એક્સક્લેમેટરી સેન્ટેન્સ, કોઈ ઉદ્ગાર દર્શાવતું વિધાન છે. What a lovely scene, what a lovely scene. તો એ what પછી આર્ટિકલ એ અથવા જે પણ શબ્દ પ્રયોગ આપ્યો છે એ પ્રકારનો આર્ટિકલ. કેટલું સુંદર દ્રશ્ય છે. એ સિવાય કેટલાક સંક્ષિપ્ત નામ, જેમ કે સી ઇઝ એન MA, સી ઇઝ એન MA, તેણીએ MA કર્યું છે ફ્રોમ દિલ્હી યુનિવર્સિટી, દિલ્હી યુનિવર્સિટીમાંથી. તો શોર્ટ ફોર્મ જેને કહેવાય, ટૂંકાક્ષરીમાં ડિગ્રીનું નામ MA. નોંધ કરજો મિત્રો, MA ડિગ્રીનું નામ કહ્યું. સચ પછી ગણી શકાય એવું નામ, કોઈ વિધાન છે કે સચ થી શરૂ થાય છે, ની પાછળ જે નામ આપેલું છે એ નામ ગણી શકાય એવું છે, તો એ ગણી શકાય એવા નામ ની આગળ આપણે આર્ટિકલ મૂકીશું. જેમ કે સિલેક્ટ સચ અ ફ્રેન્ડ, સિલેક્ટ સચ અ ફ્રેન્ડ એઝ યુ કેન, જેના પર તમે વિશ્વાસ કરી શકો. આ પ્રમાણે એક સરળ શબ્દોમાં ફરીથી બેઝિક નિયમો કહી દઉં. એવા નામ કે જે વ્યંજનથી શરૂ થાય છે અને એનો ઉચ્ચાર વ્યંજન છે, તો આર્ટિકલ એ. રેડી? એવા નામ કે જે સ્વરથી શરૂ થાય છે અને એનો ઉચ્ચાર પણ સ્વર છે, આર્ટિકલ એન. તો એવા કેટલાક નામ છે કે જે વ્યંજનથી શરૂ થાય છે પણ એનો ઉચ્ચાર સ્વર છે. સપોઝ HONEST, પ્રથમ જોતા આપણને એમ લાગે કે સ્પેલિંગ H થી શરૂ થાય છે, જે વ્યંજન છે માટે આર્ટિકલ એ આવે. ઉચ્ચાર શું છે? ઓનેસ્ટ, ઓનેસ્ટ ઓ માટે આર્ટિકલ આવે છે એન. મેં અગાઉ કહ્યું એ પ્રમાણે બેઝિક નિયમ છે, એક વચનના નામ સાથે આર્ટિકલ આવે છે. અનિશ્ચિત ગણી શકાય એવા નામની આગળ આર્ટિકલ એ અને એન આવે છે. અને મેં શરૂઆતમાં કહ્યું પ્રમાણે કીવર્ડ. મિત્રો ભણી રહ્યા છે અંગ્રેજી, પણ એ અંગ્રેજી ભણવામાં ગુજરાતી આપણું કેવી રીતે સપોર્ટિવ થઈ શકે. આશા રાખીશ કે ચેનલની અંદર જે પણ મિત્રો જોડાય છે, ઇંગ્લિશ ગ્રામરની સાથે સાથે કઈ રીતે એનું ભાષાંતર, એનું ગુજરાતી ઇમ્પ્રુવ કરી શકાય, ઉચ્ચાર ઇમ્પ્રુવ કરી શકાય, એવા પણ આપણા પ્રયત્નો રહેશે. ઇન શોર્ટ કીવર્ડ સમજી લો. ભલે અંગ્રેજીમાં 5 સ્વર રહ્યા, પણ આપણી ગુજરાતી બારાક્ષરીની અંદર 12, અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ.
આપણે આ 12 સ્વર યાદ રાખીશું. હા, તો શું કોઈ પણ સ્પેલિંગ છે નામ એક વચનનું અને એ પણ આ એએન ના રૂલ્સ પ્રમાણે આવતું હોય એવું નામ, શોર્ટ ફોર્મ છે, ડિગ્રી છે, પરંતુ અહીંયા આપણે આ નિયમ કેવી રીતે લાગુ, જેમ કે ઓનેસ્ટ માટે મેં કહ્યું એમ કે જે પણ સ્પેલિંગ લખ્યો છે પણ એ સ્પેલિંગનો ઉચ્ચાર અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ અહ ગુજરાતી બારાક્ષરીના 12 સ્વરથી એ શબ્દનો ઉચ્ચાર થતો હોય, ફરજિયાત આર્ટિકલ એન આવશે. એક શબ્દ આપણે અહીંયા લખ્યો અમ્બ્રેલા, જે સ્પેલિંગ શરૂ થાય છે યુ થી. ઓકે, એક સ્પેલિંગ છે યુનિવર્સિટી, એ પણ યુ થી શરૂ થાય છે. ઉચ્ચાર વ્યંજન છે માટે આપણે આર્ટિકલ મૂકીએ છીએ આગળ એ. ઉચ્ચાર સ્વર છે માટે આર્ટિકલ મૂકીશું આપણે એન. ઇન શોર્ટ, ગુજરાતી મૂળાક્ષરો પ્રમાણે જઈએ તો જો શબ્દનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો ફરજિયાત આર્ટિકલ એ આવશે, અને આપેલ સ્પેલિંગનો ઉચ્ચાર ગુજરાતી બારાક્ષરી પ્રમાણેના 12 સ્વરથી થતો હોય તો આર્ટિકલ એન આવશે. અહીં સુધી આપણે આર્ટિકલ એ અને એન ની અંદર જોયું છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીશું આર્ટિકલ 10 સાથે. પરીક્ષાર્થી મિત્રો, આર્ટિકલ ભાગ 1 પછી ભાગ 2 માં આપનું સ્વાગત છે. ભાગ 1 આર્ટિકલ એ અને એન અનિશ્ચિત આર્ટિકલ, ગણી શકાય એવા નામની આગળ મુકાતો આર્ટિકલ. જોઈએ આર્ટિકલ ધ, નિશ્ચિત આર્ટિકલ. નાના ઘણા બધા ટોપિક યાદ રાખીશું મિત્રો. કોઈક નિશ્ચિત વસ્તુ કે વ્યક્તિ, સપોઝ એક એક્ઝામ્પલ લઈએ. There is a cow under the tree. There is a cow. There is a cow under the tree. બીજું વિધાન કે વૃક્ષના નીચે ગાય છે. ગાય સફેદ છે. The cow is white. મતલબ કે એ જે વાત થાય છે એક ચોક્કસ ગાય કે જે વૃક્ષ નીચે બેઠી છે એ નિશ્ચિત ગાયની વાત છે. There is a cat under the table. એક ટેબલની નીચે બિલાડી છે. The cat is black. એક બિલાડી કાળી છે. એમ અહીંયા નિશ્ચિત વસ્તુ કે વ્યક્તિ, ઉદાહરણ તરીકે where is the book that I gave you. એ પુસ્તક ક્યાં છે? મેં તમને આપ્યું. where is the book, એ જ પ્રોપર કે એક ચોક્કસ પુસ્તક ક્યાં છે કે જે મેં તમને આપ્યું. એ સિવાય સુપરલેટિવ ડિગ્રીનું નામ, જેમ કે ધ ડાંગ ઇઝ ધ સ્મોલેસ્ટ ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત. મેં અગાઉ કીધું એ પ્રમાણે એ અંગ્રેજીની સાથે સાથે શબ્દના અર્થ, વાક્યના અર્થ સાથે આપણે જોઈશું. સ્મોલ, સ્મોલર, સ્મોલેસ્ટ, તો આ સ્મોલેસ્ટ શબ્દ છે એ સુપરલેટિવ ડિગ્રી દર્શાવે છે. મતલબ કે ડાંગ એ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે. ધ સ્મોલેસ્ટ, the biggest, the highest, the cleverest. જે પણ એસટી પ્રત્યે મોસ્ટ,
એસટી પ્રત્યય સાથે જે પણ સુપરલેટિવ ડિગ્રીનું નામ હશે એની આગળ આર્ટિકલ આપણે મૂકીશું ધ. સાપેક્ષ તુલના કરવા માટે the more you read the more you understand. જેટલું વધુ વાંચો છો એટલું વધારે સમજશો. તો તુલના, સાપેક્ષ તુલના કરવા માટે અજોડ વસ્તુ, સમગ્ર વિશ્વ બ્રહ્માંડની આપણે વાત કરીએ તો એવા અજોડ વસ્તુઓ છે કે એની બીજી કોઈ જોડ નથી. જેમ કે ધ સન, ધ મૂન, ધ અર્થ, સૂર્ય જેવો, જો આપણા સૂર્યમંડળની વાત કરીએ તો આપણા માટે સૂર્ય જેવો બીજો કોઈ સૂર્ય નથી. ધ મૂન, તો ચંદ્ર જેવો બીજો કોઈ ચંદ્ર નથી. જેમ કે ધ અર્થ. એવી જ રીતે મિત્રો દિશાઓ, ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધ નોર્થ, ધ સાઉથ દર્શાવવા માટે આર્ટિકલ ધ. ક્રમશઃ આપણે જોતા જઈશું. નિશ્ચિત વસ્તુ, સુપરલેટિવનું નામ, સાપેક્ષ તુલના, અજોડ વસ્તુ, ત્યાર પછી ક્રમદર્શક શબ્દ. નંબર નહીં, ક્રમ. ધ ફર્સ્ટ, ધ લાસ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ, ધ ફોર્થ, ધ ફિફ્થ એ ક્રમદર્શક શબ્દો છે. She studies in the 10th standard. She studies in the 10th standard. मतलब કે 10મા ધોરણમાં, 10 ધોરણમાં નહીં, 10મા ધોરણમાં, તેણીની 10મા ધોરણમાં અભ્યાસ કરે છે. વિશેષણ જે સમગ્ર વર્ગનું સૂચન કરે છે. એક વિશેષ શબ્દ જે નામના અર્થમાં, જેમ કે ધ રીચ આર નોટ ઓલવેઝ હેપી. તો આ જે રીચ શબ્દ છે એ સમગ્ર રીચ, RICH, રીચ શબ્દ એ સમગ્ર શ્રીમંત વર્ગનું સૂચન કરે છે. ધ રીચ આર નોટ ઓલવેઝ હેપી એટલે કે ધનવાનો હંમેશ માટે કોઈ ખુશ હોતા નથી. મતલબ કે બધા ધનવાનો ખુશ હોતા નથી. આપણે જોઈએ, નોંધ કરીએ. નિશ્ચિત વસ્તુ, સુપરલેટિવ ડિગ્રીનું નામ, સાપેક્ષ તુલના કરવા માટે અજોડ વસ્તુના નામ સાથે ક્રમદર્શક શબ્દની આગળ અને વિશેષણ. વસ્તુનું ભૌતિક સ્થાન દર્શાવવા. ભૌતિક દ્રષ્ટિ એટલે કે બાહ્ય આપણે એને જોઈએ ત્યારે એ વસ્તુ કે પદાર્થ ક્યાં પડેલો છે, એનું સ્થાન ક્યાં રહેલું છે, તો એની ભૌતિક સ્થિતિ જાણવા માટે ધ ટોપ સૌથી પર, ધ મિડલ એટલે કે મધ્યમો, ધ બેક એટલે કે ની પાછળ. ઇન શોર્ટ, વસ્તુનું ભૌતિક સ્થાન, સુપરલેટિવ ડિગ્રીનું નામ, એક નિશ્ચિત વસ્તુ, વ્યક્તિ, પદાર્થ કે જેના વિશે અગાઉ ચર્ચા થઈ ગઈ છે અને ફરી એના વિશે કંઈક કેવું છે, અજોડ વસ્તુઓ, એ સિવાય કેટલીક માહિતી અહીંયા લખી એવા દરેક નામની આગળ આર્ટિકલ ધ આવે છે. જેમ કે મહાકાવ્યો, ધ રામાયણ, મહાકાવ્ય, ધર્મ ગ્રંથો, ધ રામાયણ, ધ બાઇબલ, ધ કુરાન, આ તમામ ધર્મ ગ્રંથોના નામની આગળ વહાણ, ધ ટાઇટેનિક, ધ કાર્પાથિયા, ધ વિક્રાંત. તો એવા વહાણોના નામની આગળ નદીઓ, ધ ગંગા, ધ યમુના, એવા નદીઓના નામની આગળ આર્ટિકલ ધ. પર્વતો,
પર્વત શિખર કે એવું કોઈ એક નામ નહીં, સમગ્ર પર્વતની વાત હોય ત્યારે ધ હિમાલયાઝ, સમુદ્ર, ધ અરેબિયન સી, રણ, ધ સહારા ડિઝર્ટ, નહેરનું કોઈ નામ હોય ધ નર્મદા કેનાલ, ખીણોનું નામ હોય ધ વેલી ઓફ ફ્લાવર, તો એ ખીણોના નામની આગળ આર્ટિકલ ધ, અખાતોના, સૈન્ય દળો, રાષ્ટ્રીયતા અથવા ધાર્મિક સમુદાય, જેમ કે સૈન્ય દળ ધ નેવી, હા કોઈ દેશના પ્રોપર નામની વાત નથી, રાષ્ટ્રીયતા ધ અમેરિકન, ધ ઇન્ડિયન્સ, તો એ નાગરિકતા જેને કહેવાય રાષ્ટ્રીયતા દર્શાવવા માટે આર્ટિકલ ધ વપરાય છે. ધાર્મિક સમુદાય કોઈ ધર્મનું નામ ધ હિન્દુ. તો આ પ્રમાણે અહીંયા જે શબ્દ પ્રયોગો આપેલા છે એ શબ્દ પ્રયોગ પ્રમાણે જે પણ એના રિલેટેડ શબ્દ છે એવા તમામ ની આગળ આપણે આર્ટિકલ ધ મૂકીએ છીએ. શોર્ટલી સમગ્ર આર્ટિકલનું આપણે રિવિઝન કરી લઈએ. એ એન ધ, ફરીથી એકવાર એ એન ધ. આર્ટિકલ એ વ્યંજનથી શબ્દ શરૂ થાય છે, ઉચ્ચાર વ્યંજન જેવો છે, એક એવો નિયમ. આર્ટિકલ એન સ્વરથી શરૂ થાય છે, ઉચ્ચાર સ્વર જેવો છે, આર્ટિકલ એન. કેટલાક વર્ડ્સ એવા છે કે જે સ્વરથી શરૂ થાય છે પણ એનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થાય છે, ઉચ્ચાર સ્વર, જેમ ઓનસ શબ્દ મેં કહ્યું તો ઉચ્ચાર પર આધારિત. અને એ ભાગની અંદર મેં સ્પષ્ટ કહ્યું છે કે ગુજરાતી બારાક્ષરીના જે સ્વર છે એ સ્વરના ઉચ્ચાર પર આપણે ડિપેન્ડન્ટ રહીશું. આ ઈ વગેરે વગેરે એ 12 સ્વર પ્રમાણે ઉચ્ચાર થતો હોય તો આર્ટિકલ આપણે એન મૂકીશું. 12 સ્વર સિવાય ઉચ્ચાર હશે તો આર્ટિકલ એ મૂકીશું. આર્ટિકલ ધનું થોડુંક ટૂંકમાં પુનરાવર્તન કરીએ તો નિશ્ચિત, જેમ કે વસ્તુ માટે એક ચોક્કસ બુક માટે કહ્યું છે માટે ધ બુક. ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રીનું નામ છે સ્મોલેસ્ટ, લાર્જેસ્ટ, બિગેસ્ટ, ક્લેવરેસ્ટ. આર્ટિકલ ધ આવશે. સાપેક્ષ તુલના, આ કરીશું તો આ થશે એવી તુલના માટે આર્ટિકલ ધ. અજોડ વસ્તુ જેમ કે ધ સન, ધ મૂન, ધ અર્થ, દુનિયાની અજોડ કે એક ને માત્ર એક વસ્તુ માટે આર્ટિકલ ધ. ક્રમ દર્શાવતો ધ ફર્સ્ટ, ધ લાસ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ, ધ ફોર્થ, ધ 10th એવા ક્રમદર્શક. એટલે વિશેષણ જે સમગ્ર વર્ગનું સૂચન કરતો હોય એવા વિશેષણ, સમગ્ર વર્ગનું સૂચન કરતો ધ પુઅર, ધ રીચ. ભૌતિક સ્થાન, ટોપ પર હોવું, મિડલ પર હોવું, બોટમ પર હોવું એવા એક સ્થાનને દર્શાવે છે. એ સિવાય દરેકનું એક એક્ઝામ્પલ કહી દઈએ કે મહાકાવ્ય છે, ધર્મગ્રંથ છે, મેં ઘણા ઉદાહરણ તમને કયા, નદીઓ છે, પર્વત, સમુદ્ર, રણ, કે આવા એક પ્રોપર જે નામ છે એવા તમામ. અને આપણે એવું પણ કહી શકીએ, એ પણ એક અજોડ કહી શકાય જેને ધ હિમાલય છે. તો બીજો કોઈ હિમાલય છે ને. નદીની વાત કરીએ તો ગંગા, ધ ગંગા, તો કોઈ બીજી ગંગા એવી નદી નથી. એ સિવાયની વાત કરીએ, રાષ્ટ્રીયતાની વાત કરીએ, ખીણોની કે ધાર્મિક સમુદાય, આવા તમામ શબ્દની આગળ આપણે લઈશું આર્ટિકલ